મેક્સિકોનો સૌથી ખતરનાક ડ્રગ માફિયા અલ મેન્ચો ખતમ થઈ ગયો છે. એના મોતના સમાચારથી મેક્સિકો અને અમેરિકા તો ખુશ જ છે, પરંતુ સાથે સાથે ભારતની સુરક્ષા એજન્સીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તમને થશે કે મેક્સિકોના ગુંડાના મરવાથી ભારતને શું લેવા દેવા, તો તમે એની પાછળનું ખરું કારણ સાંભળો. ભારતમાં અત્યાર સુધી ડ્રગ્સનો કાળો કારોબાર દાઉદ ઇબ્રાહિમ અને હાજી સલીમ જેવા પાકિસ્તાની આકાઓ ચલાવતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતના દરિયામાં મેક્સિકોના માફિયાઓની એન્ટ્રી થઈ હતી. 25 નવેમ્બર 2024ના દિવસે અંદમાન નિકોબાર ટાપુઓ પર પાસેથી કોસ્ટગાર્ડે ડ્રગ્સનો એક મોટો કન્સાઇનમેન્ટ પકડ્યો હતો. આ એક કન્સાઇનમેન્ટ જોઈને અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. એક માછીમારી બોટમાંથી પૂરેપૂરું 6000 કિલો ડ્રગ્સ મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 6000 કરોડ રૂપિયા થાય. આટલો મોટો જથ્થો કોઈ નાનો મોટો ગુંડો ન મોકલી શકે. તપાસમાં ખબર પડી કે આ ડ્રગ્સ પાછળ અલ મેન્ચોની ગેંગ અને ચીનના કુખ્યાત માફિયા સેચી લોપનો હાથ હતો, જેને દુનિયા ચાઇનીઝ અલ ચાપો કહે છે. મેક્સિકો અને ચીનના આ કાર્ટેલ ભેગા મળીને ભારતમાં મોતનો સામાન ઠાલવવાનું એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. અલ મેન્ચો ખતમ થઈ જવાથી ભારત વિરુદ્ધ ખેલાઈ રહેલા ગ્લોબલ ડ્રગ્સ રેકેટની કમર તૂટી ગઈ છે. અધિકારીઓ માને છે કે આ ડોનના જવાથી હવે ભારતીય દરિયાઈ સીમામાં મેક્સિકન માફિયાઓનો ત્રાસ હાલ પૂરતો તો ઓછો જ થઈ જશે.